સાલા આંધળા. સોરી ભાઈ, એમાં થયું એવું કે હું બાઇક લઈને આવતો હતો ને અચાનક પથ્થર આવ્યો ને એટલે મારી બાઇક જરાક ફગી ગઈ, એનું બેલેન્સ ના રહ્યું. ગાડી ચલાવતા ન આવડતો હોય ને નાલાયક તો ગાડીને ન ચલાવાય. અરે મારા ભાઈ, મને બધી જ રીતે ગાડી ચલાવતા આવડે છે, સારી રીતે આવડે છે, પણ આ તો અચાનક એવી રીતે થઈ ગયું ને એમાં તમને થોડાક લાગી ગયું, વધારે તો નથી લાગ્યું ને? હવે તું મને એ પૂછે છે કે વધારે તો નથી લાગ્યું ને? હા, પહેલા તું છે ને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થઈ જા. હા, શું બોલો છો ભાઈ? હા, જો બોલવામાં થોડું ધ્યાન રાખો. હા, માન્યું કે મારાથી થોડી ગાડી તમને અડી ગઈ, એનો અર્થ એ નથી કે તમે મન ફાવે તે બોલો. હા, અડી ગઈ એટલે હા, તું ગાંડાની રીતે જ ગાડી ચલાવતો તો ને. જો ભાઈ, હું હજુ કહું છું તમને કે તમે બોલવામાં થોડું ભાન રાખો. હું શાંતિથી વાત કરું છું, એનો મતલબ એ નથી કે મને ઉગ્રતાથી વાત કરતા નથી આવડતું. જો તે ધ્યાન ના રાખ્યું ને એટલે જ પછી મારે ભાન રાખવાની જરૂર નથી, સમજો તું? હા, સોરી કહું છું ને હું તમને કે સોરી નું શું અથાણું થાય છે? હા, જો ભાઈ, અને આવી રીતે છે ને ગાડી જ ના ચલાવાય. બટ તો કાંઈ પડતી નથી અને હું આમ ખપ ખપ કરતા ગાડી લઈને નીકળી જ જાઉં છું. ગાડી ચલાવતા તો આવડતું જ નથી અને પાછી સોરી કહે છે. હે ભાઈ, હવે છે ને મારી ધીરજ તૂટે છે. હું કઈ બોલતો નથી, એનો તમે ફાયદો ના ઉપાડો. જો મારો મગજ ગયો ને તો તમને જ વહીમું પડશે, પછી મને ના કહેતા. આવી ગયો ને આ અસલ સ્વરૂપમાં. હા, અરે પણ માની લીધું કે તમને ગાડી અડી ગઈ, હું સોરી કહું છું. અરે લાગ્યું હોય તો તમને દવાખાને લઈ જાઉં છું. એમાં આટલું બધું રિએક્ટ કરવાની શું જરૂર છે? આ સોરી થી આયા વાગ્યું છે, એ સોરી સાંભળીને શું મને સારું થઈ જશે? આ સારું ના થાય હું સમજી શકું છું, પણ દવાખાને લઈ જાઉં છું ને તમને, ના નથી પાડતો ને હું. મારે દવાખાને નથી આવવું, સમજો તું? હા, હું કઈ ભિખારી નથી. ભિખારીની વાત કરી મેં તમને? હે, ભિખારીની વાત કરી મેં તમને? હા, ક્યારું ના તમે મન ફાવે એમ બોલો છો ને, હું કઈ બોલતો નથી એનો અર્થ નથી કે તમે મને ગમે તે સંભળાવીશો. સંભળાવો જ ને, ગાડી એક તો આવડતી ને હોય નીકળી જાય. હા, નથી આવડતી મને, જરાય ગાડી ચલાવતા નથી આવડતી. અને આ તો તમને જરાક ગાડી અડી ગઈ છે, મારે તો છે ને મારે તો તમને ઉલાડી જ દેવાના હતા. આ તમારું રામ નામ સત્ય જ કરવું હતું મારે તો. સાલા, કોનો કોલર પકડ્યો છે? કોનો કોલર પકડ્યો છે? ધ્યાન રાખજો, જો મારો હાથ ઉપડી ગયો ને તો પછી મને ખુદને ખબર નહીં રહી કે તમારો હાલ શું થશે. તારું ને હું પોલીસ કેસ પણ કરી શકું. હા, કરી દો, પોલીસ કેસ કરી દો, હું પણ જોઉં છું. પણ નહીં, મારે પોલીસ કેસ નથી કરવો. હું એવો બદલો લઈશ કે તારી આખી જિંદગી નહીં રહે. અરે તારાથી થાય ને એ કરી લે. જ્યારે પણ જરૂર હોય ને નંબર લખી લે. જ્યારે પણ હાથમાં ખંજવાળ આવતી હોય ને લડવાનું મન થતું હોય ને ત્યારે કોલ કરી દેજે, એ જ સમય આવીને ઉભો રહીશ. નંબર લેવાની મારે જરૂર નથી. બસ આ તારું ગાડીનું થોબડું દેખાઈ જાય ને અને ગાડી આમ થતી જાય ને એટલે મને ખબર પડી જાય કે આ પેલો નાલાયક જ જાય. હવે હાલતી થા ને. તું હાલતી થા. હા, તો થયું કે નહીં? તમે સારા એવા માણસ છો ને તમારી મદદ કરું, પણ નહીં, આ તો ભલાઈનો તો જમાનો જ નથી. હવે નીકળ. શું નીકળે પડે ખપ કરતા. વાળા જોવા આવવાના તો કાલ નાસ્તો ને એવું થોડું ઘણું મંગાવી લઈએ ને. એ તો બપોર પછી મંગાવી લઈશું, બાકી તો ચા નાસ્તો કરવાનો છે, જમવાનું તો ક્યાં હોય. આ તો હવે કોણ કોણ આવે એના ઉપર નક્કી છે. આજે રાત્રે ફોન તો આવશે જ ને, કોણ કોણ આવવાના છે, શું છે આ તે. હા, લે તને હું થયું, કાં હાથ પકડીને આવી છો? છોકરાએ બાઈક અથડાવી. અરે કેટલી વાર કહ્યું છે તને કે બાઇક ધીમે ચલાવ, સામે વાળાની સ્પીડ જોવાની કે આપણી જોવાની. પપ્પા, હું ચાલતા જતો હતો. હા, એટલે ઈ ચાલતા જતો તો, આનો કોઈ વાક નતો, ઓલા છોકરાનો વાક હતો એમ કહેવાનો એનો મતલબ. એટલે ચાલતા રોડની વચ્ચે જતો હતો? નહીં તો સાઈડમાં જતો હતો, પણ એને પથ્થર આવ્યો ને
અથડાઈ ગઈ બાઈક. બહુ સારું કામ કર્યું લ્યો. કઈ વાંધો નહીં, એવું હોય તો દવાખાને જઈ આવ ને, જાને. નહીં, એટલું બધું તો નથી દોસ્તું, પણ આ ગાડી હરખી આવડતી ન હોય અને હકાવા મળે ને એ બહુ ખોટું છે. અરે એવું ન હોય, ક્યારેક ગાડી વાળાથી અનબેલેન્સ થઈ જાય તો ગાડી અડી જાય, એવું થોડું જરૂરી છે. મમ્મી, એક તો મને આ વાગ્યું છે ને તમે આવું બોલો છો. અરે એવું નથી, આ રોડ ઉપર છે ને આપણે આપણું ધ્યાન રાખવાનું, સામેવાળાના ભરોસે રોડ ઉપર નહીં નીકળવાનું. તારા પપ્પાની વાત એકદમ સાચી છે. અને આમ પણ તને ખબર જ છે કે આ રોડ હજી બને છે, એટલે પથ્થર ને એવું પડ્યું હોય તો ગાડીવાળાથી નો બેલેન્સ રહ્યું હોય. એ બધી વાત છોડ, તને ખબર છે કાલે સ્વીટીને જોવા માટે દીકરાવાળા આવે છે. તો બહુ ખુશીની વાત છે. હા, હવે આ દર્દ છે ને એ તો મને ભૂલાઈ જાય, કારણ કે એક સામે ખુશીની વાત આવી છે ને એટલે. સારું, તું દુખાવાની ટીકડી તો લઈ લેજે ને, તો આ 2-3 દી હાથ પકડીને આટા મારીશ. હા, ટીકડી લઈ લઈશ. અને બીજું હું તને શું કહું છું, તું અને વહુ જોઈને નવા કપડાં તો લઈ આવો. કાલે એ લોકો આવશે તો નવા કપડાં પહેરવા પડશે ને. હા, અમે લઈ આવશું. અને તારા પપ્પા પાસેથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, જે કાર્ડ જોઈએ લઈ જજે. ભલે. કેમ, તને રોકડા આપવામાં કઈ બળ પડે? તો તમે આપી દેજો ને રોકડા. હા, તે પણ એ પૈસાનો વહીવટ તને કરવાનો કે છે કોણ? એણે કીધું પૈસા કોણ આપશે એમ? પૈસા તો જોશે ને, માંગ પૈસા. હા પપ્પા, ખરીદી કરવા જાય હમણાં ન આપે એટલે. તે કયા દિવસે પૈસા લીધા વગરનો ગયો? કયા દિવસે તારી માએ પૈસા આપ્યા તને? માં થોડી કમાવા જાય છે તો માં પૈસા આપે, બાપા જ આપે. તો પૈસાનો વહીવટ હુકામે કરવો જોઈએ, એ અમે બાપ દીકરો કરી લઈએ. ભૂલી ગયા હોય તો તમને યાદ કરાવી દઉં. સરસ. કારણ કે તમને બધું યાદ રહે, પણ આ ક્યારેક ક્યારેક પૈસા આપવાનું ભૂલી જાવ, એટલે મારે ઠોહ મારીને યાદ કરાવવું પડે કે પૈસા આપવાના તો છે. પૈસા લીધા વગરનો કયો ગેટની બહાર ગયો છે આજ સુધી? એમ તો તમારા નામથી હાલી જાય છે એટલે વાંધો નથી. કેમ જાણે ભૂલી જાય ને પૈસા વગરના નીકળી જતા હોય એવી વાત કરે. આ તો કટકી તો કરવી પડે ને ક્યારેક ક્યારેક. તો ક્યારેક કટકીમાંથી વપરાય હોતા ને કટકીને પવિત્ર કરાય. આ તો જ્યારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે અમારી બેંકમાંથી જ પૈસા તમને મળ્યા છે. ઓહો હો 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 5000 આપે અને 25 લઈ જાય તો એ કે અમે જ આપીએ છીએ. હવે બીજી વખત એ રોડ ઉપર જાય ને તો સાચવીને ચાલજે. અને તને ચાલીને જવાનું કોણ કહે છે? આ 3 ગાડી છે, કોની માટે છે? મારે ખાલી અહીંયા નાકા પર જ જવું હતું એટલે ચાલતો ગયો. ના ના, એ તો ઠેસ વાગી ને એટલે હવે એને કેવું નહીં પડે, એ જોઈને જ ચાલશે. જા હવે તો ટ્યુબ ને એવું લગાવી દે ને, એવું હોય તો આ એક પેન કિલર ની દવા ને એવું લઈ લે જાય એટલે સારું થતું થાય. ભલે, પણ હાસું કહું, આ બેનને છોકરો જોવા આવે છે ને તો મને આમ તહેવાર જેવું લાગે છે. કઈ નહીં, તહેવારની તૈયારી કરો, બીજું હું. જોયું, આવ્યો ત્યારે કેવો લંગડાતો આવ્યો હતો, અને અત્યારે કાંઈ છે? આ બધું છે ને, આ બેન પ્રત્યેની લાગણી છે ને, એમાં બધું ભૂલાઈ ગયું. અને એ ભલે ને કહેતો કે હું સાઈડ ઉપર જતો હતો, પણ આ ક્યાંય બાઘા મારતો મારતો જતો હશે ને ઓલો ઠોકીને વી ગયો હશે. સ્વીટી, બેટા તૈયાર થઈ ગયો હોય તો બહાર આવજો ને. જા તો બેટા, એ તૈયાર થઈ ગઈ છે કે નહીં બોલાવતો. આવામાં કઈ તકલીફ તો નથી પડી ને? એમ તો જો કે રોડ ઉપરની સોસાયટી છે એટલે ગોતવાની તો કઈ ચિંતા છે જ નહીં. અને એને લોકેશન પણ મોકલ્યું જ તું ને. બેસ બેટા. સ્વીટી, તને સાગર પસંદ તો છે ને? તો પછી આપણે હવે આ સગપણ પાકું જ કરી નાખીએ. મને વાંધો છે. શું વાંધો છે બેટા તને? મમ્મી, મને આ છોકરો જરા પણ પસંદ નથી. અરે પણ આ તો શું બોલી રહ્યો છે? તને પસંદ હોય કે ન હોય, સ્વીટીને પસંદ છે તો પછી આ વાત આપણે
ઓકે જ કરવાની હોય ને. અને તને શું કામ એ પસંદ નથી? હા, અને કદાચ ન પસંદ હોય ને બેટા તો પણ મહેમાનની સામે આવી રીતે એનું ઇન્સલ્ટ ના કરાય. ના કરાય ને તો મમ્મી હું તમને કહી જ દઉં, આ એક છોકરો છે જેણે ગઈકાલે મારી જોડે ઝઘડો કર્યો હતો. કઈ બાબતે ઝઘડો થયો હતો તમારા લોકોનો? એ બધું ભૂલી જા હવે, અને મહેમાન હોય ત્યારે મર્યાદા રાખ. ભૂલી જાય એટલે મારી બેન છે, એનો નિર્ણય હું પણ લઈ જ શકું ને. હવે મામૂલી ઝઘડામાં પકડીને ન બેસવાનું હોય, જતું કરવાનું હોય. નહીં, કારણ કે કાલનો દિવસ મને કોઈ દિવસ નહીં ભૂલાય. અરે જુઓ અશોકભાઈ, કાલ વતી હું તમારી માફી માંગુ છું. જે થયું એ અજાણતા થઈ ગયું ને. કાલે તો બહુ બરાડા પાડતો હતો અને આજ તો એટલા પ્રેમથી વાત કરે. આ તો માણસથી જ ભૂલ થાય ને બેટા. અને જ્યારે હવે એ પોતાની ભૂલ સ્વીકારી રહ્યો છે ને માફી માંગી રહ્યો છે તો વાતને શું કામ વધારી રહ્યો છે તું? આપણે થોડું મન મોટું કરવું જોઈએ કે નહીં? નહીં, અરે ભાઈ, તમે આ શું કરો છો? અને ઝઘડો થઈ ગયો એ થઈ ગયો. મને છોકરો પસંદ છે તો લગ્ન તો ત્યાં જ કરીશ. બેન, કાલે એણે મારી જોડે ઝઘડો તો કર્યો પણ મને ગાળો પણ આપી હતી. એ હું કેમ સહન કરું? આ સાલાએ અરે જે થયું એ ભૂલી જાઓ. મમ્મી પપ્પા જે કહે છે એ સાચું કહે છે. અરે તો શું બેસ ને. પપ્પા, આ સાલાએ કાલ મારી સાથે કેવું વર્તન કર્યું હતું અને ગાળો આપી હતી. આવા સંસ્કાર વગરના છોકરા સાથે મારી બેનને કેમ પરણાવું? હા, અશોક, હજુ અમે નિર્ણય લેવાવાળા બેઠા છીએ. આ સંસ્કાર વગરના છોકરા સાથે મારી બેનને કેમ પરણાવું? બસ ભાઈ, અત્યાર સુધી છે ને મેં તમારું બહુ સાંભળી લીધું. માન્યું કે મારાથી ભૂલ થઈ ગઈ, હું એની માફી તો માંગુ છું ને. એનો અર્થ એ નથી કે એ મારું વાતે વાતે અપમાન કરી દો. જો આંટી અંકલ માફ કરજો, જો આ ભાઈને અમારી સગાઈ કરવામાં જો ઇન્ટરેસ્ટ ના હોય ને તો મને પણ આ સગાઈ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અરે એવું નથી સાગર, મારી વાત તો સાંભળો. બસ ને ભાઈ, શું બસ? ખુશ ને તમે એમ? હા, ખુશ. બસ મમ્મી, દર વખતે ને મારા તો નસીબ જ ફૂટલા છે. મારા નસીબમાં ખુશી આવતી આવતી ખબર નહીં ક્યાં જતી રહે છે. સાવ મામૂલી વાતમાં અશોકે ખેલ બગાડી નાખ્યો. એને બુદ્ધિ જ નથી કે નિર્ણય લેવાવાળા મોટા બેઠા હોય તો વચ્ચે આપણે ન બોલાય. અરે હું માનું છું કે કોઈ પણ માણસથી ભૂલ થાય, અરે ગાળાગાળી થાય, ઝઘડો થાય, કંઈ પણ થાય, પણ જ્યારે કોઈ વ્યક્તિ આપણા ઘરે મહેમાન બનીને આવ્યો હોય ત્યારે આવી ચર્ચાનો વિષય કરવો એ તો સાવ એટલે સાવ મૂર્ખામી છે. અને હવે સાગરના મનમાં કેવું થતું હશે? કંઈ જ નહીં થતું હોય. તું હિંમત રાખ, સૌ સારાવાના થઈ જશે. હું અને તારા પપ્પા છે ને, હા, તું તારા રૂમમાં જઈને આરામ કર. સમજાવો ને આને. હજા બેટા, હવે આનું તમે જ કંઈક કરો. છોકરો બહુ સારો છે પણ અશોકનું મન માનતું નથી. એનું શું કરશું? હવે એનું ન વિચારવાનું હોય. છોકરો સારો હોય અને ધંધો સારો હોય એટલે આપણે તો આપણી દીકરીનું ભવિષ્ય જોવાનું હોય ને. પણ અશોક પાસે હા તો પડાવવી પડશે ને. એ તો આજ નહીં ને કાલે હા પાડી દેશે. અત્યારે એનામાં છોકરમત હોય, થોડી જીદ હોય એટલે બોલ્યા કરે. આપણે હાય હા રાખવાનું, બીજી માથાકૂટ નહીં કરવાની. કંઈ નહીં, એને એકવાર સમજાવવી જોઈએ કે ભાઈ દીકરો સારો છે અને જો થતું હોય તો તું નહીં અટકાવતો. અને આમ પણ દીકરીનું સગપણ કરવાનું હોય ને ત્યારે એ નિર્ણય બાપને લેવાનો હોય, માને લેવાનો હોય. હજી આપણે બંને જીવીએ છીએ તો એ નિર્ણય એના ભાઈને ન લેવાનો હોય. એ વાત તો તારી બરાબર છે પણ સર્વસંમતિથી થાય તો વધારે મજા આવે એમ. એકનું મોઢું બગડેલું હોય ને બેના હસતા હોય તો કેવું લાગે? થઈ જશે,
ઠાકર કરે એ ઠીક. એને જે સારું હશે ને, એને જે વિચાર્યું હશે ને એ જ થશે. હવે હમણાં અશોક આવે છે, મારે વધારે નથી કેવું, તું તારી રીતે સમજાવજે. હા, એમાંય તમે તો આંખે થશો જ નહીં, મારે જ થવું પડશે. આવી ગયો બેટા. કેમ મોઢું ચડેલું છે? શું વાત છે? કઈ નહીં, વારંવાર પેલા છોકરાનો ચહેરો સામે આવે છે. કયા છોકરાનો? હા, જે બેનને જોવા આવ્યો હતો ને એ. અચ્છા, એ છોકરો તો સારો છે, દેખાવડો છે, સંસ્કારી છે, સારી નોકરી ધંધો છે. અરે એટલે જ એને ચહેરો સામે દેખાતો હોય. હા હા, અને આમ પણ એ ઘરમાં સ્વીટી જશે ને એટલે તો જોજે તો ખરી, બહુ જ ખુશ રહેશે. પણ સ્વીટી એ ઘરમાં નહીં જાય. પણ કેમ? શું કામ સ્વીટી એ ઘરમાં નહીં જાય? જ્યારે છોકરો સારો છે, એનું કુટુંબ ખાનદાની છે અને સારી એવી નોકરી છે, પગાર છે, તો પછી સ્વીટી શું કામ એ ઘરમાં નહીં જાય? હવે જે છોકરાને સરખી રીતે બાઇક ચલાવતા ન આવડતું હોય એ છોકરામાં શું લેવાનું હોય? એટલે તું લોકોના સંસ્કાર બાઇક અને ગાડી ચલાવવા ઉપરથી નક્કી કરે છે? હા, જે છોકરો બાઇક ચલાવતા બે ધ્યાન થઈ જાય એ છોકરો શું મારી બેનને સાસવવાનો? એવું નથી બેટા, દીકરો સારો છે, મને ગમે છે, તારી મમ્મીને ગમે છે, સ્વીટીને ગમે છે, અને તું એમ કે છે બાઇક ચલાવતા નથી આવડતું, પણ ઘર ચલાવતા તો આવડે છે ને, એ અને જોવાનું. સંસાર ચલાવવા માટે ગાડી ચલાવતા આવડે છે કે નહીં એની જરૂર નથી, પણ તારા પપ્પાએ કીધું એમ ઘર ચલાવતા આવડતું હોય એટલે ભયો ભયો. નહીં, તમને ભલે બધાને એ પસંદ હોય, પણ મને તો જરા કઈ એ છોકરો પસંદ નથી. અને આમાંય તે છોકરાની ક્યાં દુનિયામાં કાણ છે? સંસ્કારી છોકરા ઘણા દુનિયામાં છે, તો એની જોડે બેનની સગાઈ થઈ જાય એમાં તમને શું વાંધો છે? બેટા, રાજાને ગમે ને એ જ રાણી હોય. અને હવે જ્યારે સ્વીટીને એ છોકરો ગમે છે તો પછી તું શું કામ વચ્ચે આડે આવે છે? મને તો એ નથી સમજાતું. અને બીજી વાત કે આ ઘર આપણું જાણીતું છે, અજાણ્યામાં માણસો કેવા નીકળે કેવા નહીં શું ખબર, એટલે તને કહીએ છીએ ને. તે દિવસે હું મરતા બચી ગયો તો એ તો તમને ખબર છે ને? હા, અરે બેટા, અકસ્માત તો બાપથી દીકરા સાથે પણ થાય અને દીકરાથી બાપ સાથે પણ થાય, એનો મતલબ કંઈ જાણી જોઈને તો નથી કર્યું ને. અને આટલી નાની અમસ્તી વાતને આટલું મોટું સ્વરૂપ આપવાની કોઈ જરૂર નથી બેટા. અને આ કયો એવો માણસ હશે કે જે પોતે એવું વિચારે કે હું સામેવાળા સાથે ગાડી ઠોકું, હા, કે એક્સિડન્ટ કરું, સામેવાળાને નુકસાન પહોંચાડું? કારણ કે એને જેટલું નુકસાન સામેવાળાને પહોંચે છે ને એટલું જ નુકસાન આને પણ પહોંચે છે. એટલે તું જે વિચારે છે ને એ બધું ખોટું છે ને, મગજમાંથી કાઢીને. નહીં મમ્મી, મારા મગજમાં જે વાત ફિટ થઈ ગઈ છે ને એ થઈ ગઈ છે બસ. અશોક, મેં, તારી મમ્મી અને સ્વીટી ત્રણેય નક્કી કરી લીધું છે કે સગાઈ એની સાથે જ કરવી છે. મમ્મી પપ્પા, મેં કોઈ દિવસ તમારી એકઈ વાતનો ક્યારેય વિરોધ કર્યો છે? હા, પણ તારો સાચો વિરોધ હોત તો અમે માન્ય પણ રાખત, પણ તારો આ મન ઘડંત વાતો લઈને તું નિર્ણય લે છે ને એ ઠીક નથી. હા, તારા પપ્પાની વાત એકદમ સાચી છે. અને જ્યાં સુધી ઘરમાં માવતર જીવતા હોય ને ત્યાં સુધી બેનની જિંદગીનો નિર્ણય તો હંમેશા મા બાપ જ લેતા હોય છે, ભાઈ નહીં. હા, કદાચ મા બાપ ઊંધું પગલું ભરતા હોય તો એને શિખામણ આપી એને પાછા વાળવા એ દીકરાની ફરજ છે. પણ તું જે કારણ દેખાડે છે, કારણ તો વ્યાજબી હોવું જોઈએ ને, કે એ છોકરો આપણે લાયક નથી, આપણી દીકરીને લાયક નથી, આપણા કુળને લાયક નથી, કે નથી આપણા ઘરને લાયક. ખાલી ગાડી ન આવડવાથી કોઈ છોકરાને રિજેક્ટ કરી દેવો ને એ તો હા. મૂર્ખતા છે. હા, અમે માની લેત કદાચ દારૂ પીતો હોત, જુગાર રમતો હોત, કમાતો ન હોત, અથવા તો સમાજમાં કોઈ ખરાબ પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોત તો અમે તારી વાત માની લેત. પણ બાઇક ચલાવતા નથી આવડતું એ કોઈ કારણ છે? પપ્પા, કારણ જે હોય તે, પણ એ નાલાયક સાથે હું મારી બેનની સગાઈ આજે પણ નહીં કરું અને કાલે પણ નહીં. અરે અશોક, મારી વાત તો સાંભળ. ખબર નહીં આ છોકરાના મનમાં શું ચાલી રહ્યું છે.
આપણા કર્મની કઠણાઈ ચાલી રહી છે. મને તો એવું લાગે જ. નહીં તો એને શું તકલીફ? બાઇક ચલાવતા નથી આવડતું તો એ કંઈ કારણ છે? છોડો ને હવે આ બધી વાતને. સમય આવશે ને એટલે બધું સરખું થઈ જશે. હવે જ્યારે સ્વીટીને છોકરો ગમે છે તો આપણે ના તો ન જ પાડી શકીએ. આ ઘરની અંદર આ પરિવારનું ઘડતર આપણે કર્યું, એનું સિંચન કરીને ઉછેર આપણે કર્યો, અને આજે એ ઘરના નિર્ણય લેવા શીખી ગયો છે.